જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાનો. તો ફરી એક નવી સવાર પડી ગઈ અને આજે છે શનિવારની સવાર અને હમણાં જ 6 વાગે જ ઉઠી નહીં તો રેડી થઈ ગઈ સવારના પોરમાં. અને જો આપણે અહીંયા 6:26 થઈ ગયો, સવારની પોળ 6. જો તમને બતાવું બહારનું. ઓ શિટ મેન, કાલ તો આવું હતું જ નહીં. Oh my god, look at this. See, કેટલો બધો સ્નો પડી ગયો એક રાતમાં જ. ખરેખર યાર. એક તો માંડ બાર બધું હરખું થયું હતું, ઓગળ્યું હતું, એમાં પાછો ફરથી પથારી ફેવરી જતો રહ્યો. તો ચલો, એ તો વાંધો નહીં. હવે હું દીવો કરી દઉં પહેલાં, પછી તમને લોકો દર્શન કરાવું. સો જો ગાઈસ, અહીંયા મેં દીવો કર્યો અને અગરબત્તી કરી. સો આ તો શનિવાર એટલે જય હનુમાન દાદા. હનુમાન દાદા અહીંયા જય ગોકા બાપા, જય વારાહી માં, સદાય રક્ષા કરજો માં. અને અહીંયા જય શ્રી કૃષ્ણ, જય પ્રેમાનંદજી મહારાજ. તો ગાઈસ, આપણો દીવો થઈ ગયો. હવે 6:30 થઈ ગયા એટલે હું નીચે સ્ટોરે જઈશ. તો ઘરે પાછી આવું ત્યારે મળીશું ફરીથી. તો ચાલો મળીએ સીધા 10 or 10:30 મે બી. ઓકે. જો ગાઈસ, ગાડી કેટલી ક્લીન હતી અને અમારો જે રાઈન જતો રહ્યો ને તે આખી ઢોકી નાખી. પાછું સ્નો કરી દીધું બધું. જો ઢગલા ખાલી ચાલે જશે. હેડ આવો તો સ્ટોરમાં જઈશું કામ. સો જો ગાઈસ, અત્યારે હું ઘરે આવી ગયું અને 11:15 થવા આવ્યા. અને આપણે ગઈકાલે વઘારી હતી ને એ રોટલી ફરીથી ગરમ કરી મેં મસ્ત એવી. અને જોડે ચાલુ જેઠાલાલ મસ્ત ભાગ ચાલુ કોમેડી. તો જો ચલો, તમારે પણ ખાવું હોય તો. સો ગાઈસ, આપણે નાસ્તો ને એવું તો કરી લીધું. હવે રસોઈની તૈયારી મેં કરીએ ખાસી બધી, હું તમને બતાવું. અને અત્યારે 11:15 ઉપર થઈ ગયું. તો જુઓ, અહીંયા મેં દૂધી સમાર દીધી, ધોયેલી છે બધી કમ્પ્લીટ સમાર નાખી. પછી આ ચણાની દાળ લીધી હતી મેં. આ ચણાની દાળ પહેલાં બાફેલી અમે, થોડી અધકચરી એવી, બહુ નહીં બાફી, માપની. જો મસ્ત એવી. અને આપણે લસણ મરચાંની પેલી પેસ્ટ કરી હતી ને, જે ફ્રોઝન કરી હતી રહી, એટલે આમાં લસણ મરચાં નાખીશું મસ્ત મજાનું. વધારે નાખી લે, બહુ મસ્ત લાગે. અને ઓલરેડી અહીંયા મેં મસાલા લઈ લીધા. હિંગ લીધી, પછી લાલ મરચાં, પછી તમાલપત્ર, આવું બીજું પાઉં હિંગ અને જીરું. અને આપણે અહીંયા કુકરમાં મેં ઓલરેડી પેલી દાળ બાફી હતી એટલે એના જ કુકરમાં વઘારવાનું. અને એક બાજુમાં મસાલિયું લઈ લીધું. આ જો મસાલિયું. તો હેડા ને આટલી મેં તૈયારી કરી અત્યારે હાલમાં. તો હવે શાકને એવું વઘારીશું. શાકને એવું વઘારી દઈએ એક બાજુમાં, પછી બીજી બાજુમાં ફટાફટ લોટ બાંધી દઉં, છાશ બનાવી દઉં, પછી તમને રેડી કરીને ભાઈ બતાવી કે આગળ મેં શું તૈયારી કરી. અને આજે તો હું ખાઈશ શાક રોટલી. એવરી ડે સ્કીપ નહીં કરતી રોટલી. સમટાઈમ મેં એવું કીધું હતું, સમટાઈમ જ કરું. એટલે એવું ના સમજતા કમ્પ્યુટર મેં રોટલી બંધ કરી અને નહીં કરી. જો ગાઈસ, છે ને ઇઝી. આ રીતનું પટલેન નાખી દેવાનું શાકમાં, બહુ ઇઝી પડે. કેમ કે આ વસ્તુ રોજ આપણે યુઝ કરતા જ હોય, લસણ મરચાં. અને શાક વઘારી દીધું. હવે ચડશે, પડ્યું તો બધી લોટ બાંધી નાખીએ અને મસાલિયું કરી દઈએ ઠેકોણા. હમણાં કાઢીશું મોઢા ગરમ મસાલો નાખવા માટે. ત્યાં સુધી અહીંયા મૂક્યા હતા. અને આ વખત છે ને મેં સબ્જી અલગ રીતથી બનાવી. યુઝ્યુઅલી હું પહેલાં દાળ અને
દૂધી બંને બાફી દઉં અને પછી વઘાર કરું. પણ આ વખત અલગ રીતે બનાવ્યું. એટલે કેવું એવરી ટાઈમ અલગ અલગ ટ્રાય કરતા રહેવાનું, કંઈક નવો એક્સપિરિયન્સ થાય. હેડ હતા લોટ બધા. જો ગાઈસ આપણે 12:30 વાગી ગયા અને ખાવાનું કાઢી દીધું મેં. અને હું આજે ખાઈશ રોટલી. યસ, 2 રોટલી ખાઈશ આજનો દિવસ. અને ગોળ લીધો અને શાક અને જોડે છાશ બનાવી મસ્ત જાડી જાડી. અને આ ગોળનો ડબ્બો મૂક્યો જઈને લેવો એ લેશે. રવિએ ખાઈ લીધું, એ ખાઈ નીચે સ્ટોરેજ જતા રહ્યા. મારા અંકિતને બાકી ખાવાનું, એટલે અમે 2 જણા બેસીશું ખાવા. અને જુઓ બોમ્બે મિક્સ ચવાણું લીધું થોડું, પછી રતલામી સેવ અને સિંગ ભુજિયા જે હોય એટલે લીધું. અંકિત ખાય થોડું થોડું અને હું એ ચોક 2 દોણા ખાઈ લઉં, બહુ નહીં. બાકી રોટલીઓ બની જઈએ. અને અંકિત માટે કોરી રોટલી રાખી, જેમ કે એ ઘીવાળી રોટલી નહીં ખાતો. તો હેડા હતા ને અમે તો ખાવા બેસી ગયો. અને તમારે લોકો પણ ખાવું હોય તો આવી જાઓ. સો ગાઈસ, જો અહીંયા આપણા 1:50 થઈ ગઈ. કામ તો પતી ગયું. અહીંયા પોતીઓ મારી દીધું, ખાલી હુકા એટલે વાળીને મૂકવાનું હોય. અને અહીંયા જો આ ગેસ છે ને બગડેલો, એને આપણે ક્લીન કરીશું મસ્ત મજાનું આનાથી, ધ પિંક સ્ટફથી, સ્ટાર ડ્રોપ્સનું આવ્યું. આનાથી બહુ મસ્ત ક્લીન થઈ જાય. આર્યો સ્પેશિયલી ઇલેક્ટ્રિક ગેસ માટે જ આવે મોસ્ટલી. તમે બીજા કશામાં આવી રીતે કંઈક ઉભરાયું કર્યું હોય ને તો મસ્ત એવું ક્લીન થઈ જાય. અને ડેલી યુઝ માટે હું આર્યું બી યુઝ કરું, જે રોજ સ્પ્રે મારી પછી થોડીક વાર મૂકી રાખું. જો આવું કંઈક છે, કુકટોપ ડેલી ક્લીનર શાઇનવાળું. તો આજે હું બંને યુઝ કરીશ. પહેલાં આ યુઝ કરી અને પછી આર્યું કરવાનું, અને પછી મસ્ત એવું ક્લીન કપડાથી લૂઈ દેવાનું. જો જો આવી રીતે મેં થોડું થોડું લગાવીને પછી છોડી દીધું. અને 1-2 મિનિટ રાખી આમના. પછી આને કૂચડાથી ઘસીશ એટલે બધું ક્લીન થઈ જશે એકદમ મસ્ત. જો અંદર કંઈક આવું આવે ક્રીમી સ્ટ્રક્ચર, ક્રીમી જેવું સ્ટફ, ક્રીમી સ્ટફ. ચલો મસ્ત કલર, આઈસ્ક્રીમ જેવું લાગે. એને તો વાંખી મેળ દઈએ અંદર. બાકી જો આપણે અહીંયા વાસણ ઘસાઈ જઈએ મસ્ત. હવે આ બધું ઘસીને બરાબરનું લૂઈ નાખીએ. જો ગાઈસ હમણાં ગેસ જેવો હતો અને અત્યારનો જો થઈ ગયો ને આમ શાઇનિંગવાળો મસ્ત એવો છે ને. બાકી આ બધું જો કમ્પ્લીટ ધોઈ નાખ્યું, સચ્ચે કચરો ના દેખાય. હવે આયરી વાળીને મૂકી દઈએ. કોમકાજ પતી ગયું, હવે કચરો વાળી દઈએ થોડું ઘણું આટલા. પછી પોતું ફેવરી નાખીએ થોડું એવું માપનું. રસોડામાં જ ખાલી. જો ગાઈસ, જે મેં બર્લિંગ્ટનમાંથી પેન્ટ લીધું હતું ને, મેં ગઈકાલે તમને શોપિંગ બતાવી હતી, એમાંથી આવ્યું એક પેન્ટ છે જે મેં અત્યારે પહેર્યું. એવું લીધું હતું. અને બીજા પેન્ટો લીધા પણ એ પછી બતાવીશ જ્યારે પહેરીશ ત્યારે. તો અત્યારે હું રેડી થઈ ગઈ હું, કેમ કે બહાર જવાનું થોડી ઘણી વસ્તુ લાવવા માટે, ઘરની અને સ્ટોરની, એટલે કિચનની જ વસ્તુ લાવવાની. પાછા એવું ના સમજતા કે રોજ રોજ શોપિંગ માટે જાય નહીં જતી. તો ચલો જઈએ, પછી તમને બતાવું કે શું લીધું મેં. તો ચલો તાન અહીંયા રેડી થઈ ગયું હું કમ્પ્લીટ. મારું બોડી પાતળું માપનું. સમટાઈમ એવું ફીલ થાય કે હું બહુ જાડી હું, પણ નહીં જાડી. તમે લોકો કમેન્ટ કરજો કે શું હું જાડી લાગું. જો ગાઈસ, માર્કેટ બાસ્કેટમાંથી વસ્તુ લઈ લીધી. હવે એક બીજી જગ્યાએ જવાનું, રિટર્ન કરવા જવાનું વસ્તુ, અને બીજી નવી લઈને આવવાની. તો ચાલો જઈએ. તો પણ જુઓ બહારનું વાતાવરણ કેવું હતું. અને અત્યારથી લાગે તો 4 વાગ્યા બપોરના.
આકાશમાં કેટલું મસ્ત દેખાય. આજે ફરીથી પાછી ઠંડી હા થોડી એવી પણ ચાલે જાય તો રોજ. ઓ બાપા રે પોણી પગ પડ્યા વિડીયોમાં. સો ગાઈસ ફાઇનલી બધી વસ્તુ લઈ લીધી અને હવે જઈશું ઘર તરફ. તો જો અહીંયા બહારનું લુક પાછો કેટલું મસ્ત લાગે આકાશમાં પણ ધુમાડો નીકળી જાય. બહુ મસ્ત વાતાવરણ. પેલું ગામડામાં હોય ને એવું. ગામડામાં જે શુદ્ધ હવા હોય એમાં અહીંયા અમારે શુદ્ધ હવા. અમારું આ ગામડું છે. તો હેડો ગાડી તરફ જઈશું. ઘેર જઈને મળીએ તમે. સો ગાઈસ આપણે 5:30 વાગી ગયા અને હું ઘેર આવી જયું ફાઇનલી બધું લઈને. સ્ટોરનો સામાન લેવા ગઈ હતી થોડો ઘણો અને ઘર માટે કોથમીર ને ડુંગળી ને એવું બધું પતી ગયું તો લેવા ગઈ હતી. અને બીજું વસ્તુ રિટર્ન કરવાનું હતું તો સામે બીજું વસ્તુ લઈને આવી. તો જો હું બતાવું કે શું લાવી. અત્યારે જ બતાવી દઉં ન કે પછી ભૂલી જાય. તો જો પહેલાં તો આ રહી સબ્જી આ બધી. હા તો શાકભાજી અને આર્યા ક્રૂટન્સ લાવ્યું. પેલા વચ્ચે લાવ્યા હતા ને તો પતી ગયા. આર્યા છે ઇટાલિયનવાળા અને આ ક્લાસિક ફ્લેવર. તો આ બંને ટ્રાય કરવા માટે લાવી જે મેં ઓલરેડી ટ્રાય કરી લીધા. મને આ સારો જ બંને સારા જ છે પણ આના કરતાં આનો ફ્લેવર વધારે ગમ્યો મને ક્લાસિકનો. અને બીજું વસ્તુ લાવી છું આ રહ્યું જો તેલ ભરવા માટે. આપણે કુકિંગ ઓઇલ હોય ને એ રહ્યું. જો આ ઢાંકણું જેવું અત્યારે બંધ હોય ને આમ અને આમ કરશો ને એટલે ખુલી જાઓ. મસ્ત સારું. આ જોયામાં આવ્યું ને તે લઈ લીધું વળી. હવે યુઝ કરીને જોઈએ કે કેવું ઇઝી રહે કે નહીં રહેતું. બાકી જો આ રહી આઈસ્ક્રીમ લાવી છું હું કૂકીઝ એન્ડ ક્રીમ ફ્લેવરની. બહુ મસ્ત આવે રહી તો. અને નીચે જો કેવા ચોકલેટના નાના પીસ. આ મારી ફેવરેટ. મને તો આ બહુ જ ભાવે. તમે લોકોએ ટ્રાય ના કરી હોય તો પ્લીઝ કરજો ટ્રાય અને કમેન્ટ કરજો કેવી હો. અને સીરમ જો કે આ તો હું યુઝ કરું જ છું ઓલરેડી અને પતી ગયું હતું એટલે લેતી આવી. જોયામાં આવ્યું એટલે હું આર્યુ સીરમ યુઝ કરું ગ્લો અપ વિટામિન સીનું જે હું દિવસમાં 2 વખત લગાવું 2 ટાઈમ. સારું આવે. અને બીજું એક આ લાવી છું મારા માટે આઈસ નીચે મૂકવાના પેડ હ અને કીવી ફ્લેવરના કીવી આઈસ નીચે આવી રીતનું મૂકી દેવાનું આમ મસ્ત. બસ બીજું તો કોઈ લાવી નહીં. જે લાવી એ તમને લોકોને બતાવી દીધું. અને અત્યારે જો 5:25 થઈ ગયા અને હવે થોડો ટાઈમ આરામ કરી લઈએ જેમ કે સવારની જાગું હું એટલે કામ તો પછી કરીશું. રાતે જોઈશું પેલું ફ્રીજનો થોડો પાર્ટ બાકી હે ને એ રાતે કરી નાખીએ. હું રાતે આયરો પાર્ટ કરવો કેમ કે સબ્જીને એવું હું લાવી એટલે બધું ધોઈને ભરીશ ને એટલે એ પાર્ટ ક્લીન કરી નાખીશ. તો રાતે તમારી જોડે શેર કરીશ કે મેં શું ક્લીન કર્યું. તો ચલો ને અત્યારે થાક લાગ્યો મને જેમ કે હું બહાર જઈને આવી તો આરામ કરી લો અત્યારે થોડો એવો અને પછી મળીએ રાતે રસોઈના ટાઈમે. આજે કંઈક સ્પેશિયલ મેનુ મસ્ત એવું ચટાકેદાર તમને લોકો આગળ કહીશ. અત્યારે નહીં કેવું મારા બનાવીશ ત્યારે કહીશ. તો ચલો મળીએ તો હમણાં મોડા. જો ગાઈસ ઊંઘીને તો ઉઠી જઈ અને ઉઠીને તો ખાસી બધી તૈયારી કરી નાખી મેં પણ છે કવો વિડીયો ઉતારવો. જો આપણા મસાલો બનાવી દીધો મજબૂત એવો બટાકા અને ડુંગળીનો 1 નંબર ટેસ્ટ. પછી આ થોડી એવી કોથમીર લઈ લીધી સાઈડમાં ઉપરથી નાખવા માટે. અને આરે ખાટી મીઠી ચટણી છે. પછી આ રહી કોથમીરની ચટણી હ થોડી સ્પાઇસી ટાઈપની. અને આ રહ્યું ગળી દહીં. અને અહીંયા છે સેવ ઝીણી સેવો અને પેલી બાજુમાં પડી પકોડી. તો જો શું હશે દહીં પૂરી હોય બીજું તો શું હોય. બહુ ટાઈમ પછી અમે દહીં પૂરી બનાવી તો હમણાં મસ્ત એવી ડીશ તૈયાર કરું એટલે તમને લોકોને બતાવું મસ્ત મજબૂત એવી.
અને આજે સમથિંગ ન્યૂ ટ્રાય કરીશું કે ઉપર ચીઝ છીણીશું અમૂલની. તો જો અહીંયા પકોડી બાકી દીધી મસ્ત એવી. બધાને થોડો થોડો મસાલો ભરીએ, બહુ નહીં માપનો, એકદમ હેવી હેવી લાગે, બહુ વધારે પડતો ભરીએ ને બહુ ટાઈમ પછી દહીપુરી બનાવી, બહુ ટાઈમ. એમાં આજે અંકિતનો ઉપવાસ એટલે અંકિત ખાલી ચા પીશે. જેને દહીપુરી ભાવતી હોય કમેન્ટ કરી દેજો. અને જોડે આ બધી ચટણી બનાવી અલગ અલગ. દહીં બનાવ્યું, ગળ્યું, આવ્યું દહીં પેલું હજી મેં તમને વચ્ચે રેસીપી આપી હતી ને 1-2 દિવસ પહેલાં, એ જ દહીં. હેડો આ તો ભરાઈ ગયું મસ્ત એવું. નાની નાની પૂરીઓ વધીને લીધી અમે, જો હાલો નાની નાની જ લીધી, બહુ મોટી નહીં ગમતી. મોટી તો પાણીપુરીમાં ખાવાની મજા આવે, રગડાવાળી હોય ને. થોડી થોડી ચટણી, સી ખાટી મીઠી ચટણી. ઇન્ડિયામાં આના અમુક લોકો સેવ પૂરી પણ કહે, મે બી કહેતા હશે લારી ઉપર. હવે આવશે ગળ્યું દહીં. ચલો મસ્ત થીકનેસ હા દહીંની. હવે નાખીશું સેવ, ઝીણી સેવ. કોઈ ડીશ બનાવીને આપો તો ખાવાની મજા આવે. જાતે બને ને એટલી બધી મજા ના આવે, પણ હું ડીશ બનાવીશ મારા માટે જાતે જ, જેવી લારી પર મળે ને એવી જ. એટલે થોડું ખાવામાં મજા રહે, અમે એવું ફિલિંગ આવે કે લારી ઉપર જઈને ખાધી. હવે આપણે આજે તો હું ચીઝ નાખીશ અમૂલની, કંઈક અલગ. માપની એવી નાખો, પણ હું એકલી નહીં ખાઈ શકું આટલું બધું. ઓકે, હવે છે કોથમીર. ચલો ખાવા માટે. કોને મોઢામાં પાણી આવી ગયું? મેં ખાલી ટેસ્ટ કરી જોઉં, નહીં કરું પહેલાં. ચીલી મસ્ત લાગો, ચીઝી. મસાલા ટેસ્ટ તો બહુ મસ્ત આવતો જ તો જ, પણ એનો ટેસ્ટ એક નંબર. ખાટો મીઠો અને ગળ્યું દહીં, બધાનો ટેસ્ટ જે આવે ને એક નંબર. આજે અંકિતના ખાવા ને એને અંકિતના ચખારો જ. બાકી તમારા બધાને પણ ખાવું હોય તો આવી જો. લે અંકિત, આ તારા માટે. આ ચીઝવાળી મેં પહેલી વાર ટ્રાય કરી મેં, ચીઝવાળી જે દેખાય મસ્ત. જો ચલો જાન અમે ખાઈ લઈએ પછી મળીએ. તા ખાઈ લીધું અને ખાવાની મજા આવી, એક નંબર દહીપુરી બની હતી. એ તમને દેખાઈ જ ગયું હશે અને તમારા લોકોના મોઢામાં પણ પાણી આવ્યું હશે, જેને ભાવતું છે એને. જો અહીંયા 10:29 થઈ ગયો. અને અહીંયા મેં એક બીજું વસ્તુ કરીને મૂકી દીધું, પનીર હતું એને આવી રીતે કટકા કરીને મૂક્યા નાના. હવે
આને ફ્રોઝન કરી દઈશ, જ્યારે બી યુઝ કરું છે ને ત્યારે કામમાં આવે. તો હમણાં મૂકી દઈએ ફ્રોઝનના ડબ્બામાં. અને જુઓ, આજે રવિજી હતા ને બહાર, તેમના મળી ગયું તો લેતા આવ્યા. મેં તમને કીધું હતું ને કે અમે લાવીશું બે આજુબાજુ મૂકવા માટેના. જો ચેલું મસ્ત હે ને, હવે કમ્પ્લીટ લાગે ને. અને જો અહીંયા અમારા ત્યાં ગામડે હવન ચાલુ ગોગા મહારાજના, જેનું લાઈવ અત્યારે હાલમાં ચાલુ હો, જે મારી જ યુટ્યુબ ચેનલમાંથી કરેલું હો. તો ગાઈસ આપણે કામ તો પતી ગયું કમ્પ્લીટ, મસ્ત બધા વાસણ ગોઠવી દીધા. અને હવે મેં કાઢી હો આરે પાટ સાફ કરવા માટે. જો મેં ઓલરેડી કાઢી દીધો અંદરથી, જોયું આખો કાઢીને અહીંયા મૂક્યો. અરે આખું સાબરું અંદર આવી જાય એનું જ છે. જો કે આ બધું કાઢીને ક્લિયર કરી નાખીશ, પછી સાફ સફાઈ કરીને તમને લોકોને બતાવું. તો ચાલો તાન હેડો. અને અહીંયા મારો અંકિત માટે ચા મૂક્યો હો, ચમકે આજે અંકિતનો ઉપવાસ હો. મારો દીકો આવ્યો, મારું સોનું બચ્ચું. આપણે અત્યારે રાતનો 1 વાગી ગયો હો અને હવે વિડીયોનું એન્ડિંગ કરીશું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો. અને કમેન્ટ સેક્શન ભરી દેજો તમ તાર કમેન્ટો કરીને. હું રિપ્લાય આલવા જેવા હશે તો. અને ગાઈઝ સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલ, કહી દઉં. અને જો તમને એક વસ્તુ બતાવું, તમને ખબર મેં બતાવી તું હમણાં, અને મેં એટલી એક્સાઇટેડ હતી ને ઓઇલ ભરી દીધું ઓલરેડી. જો કે મારે કશું કુકિંગ બુકિંગ તો કરવાનું નહોતું, પણ મેં ભરીને મૂકી દીધું. અને આર્યું કાચનું હો પાછું, જુઓ અવાજ આવ્યો. તો અને એક બીજી વસ્તુ, મારું ઇન્સ્ટાગ્રામમાં મારું આઈડી અહીંયા નીચે હું લખીશ, મેન્શન કરીશ, તો તમે જઈને ફોલો કરી આવજો. તો તમને રોજની નવી નવી ક્લિપો જોવા મળશે. અને તો ચલો હવે ઊંઘવા જઈએ. ઓલરેડી 1 વાગી ગયો, કાલે વહેલા ઉઠવાનું હો, સ્ટોર ખોલવાનું હો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને શુભ રાત્રિ. મળીએ કાલે.